ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે લેક્ચર ત્રીજાની અંદર આમ તો પ્રકાશની ઘટના સીધી રેખામાં ગતિ કરે છે, એનું પ્રતિબિંબ જે છે એ કોઈ પણ ચળકાટ ધરાવતી સપાટી હોય, બરાબર, એની અંદર એનું પ્રતિબિંબ દેખાય છે, બરાબર. આ બધા વિશે આપણે આગળના લેક્ચરમાં ચર્ચા કરી લીધી. મિત્રો, પ્રતિબિંબ દેખાય છે અને એ જ પ્રતિબિંબ સામે કોઈ પણ જગ્યાએ ઝીલી શકાતું હોય તો એ વાસ્તવિક છે, અને જો ઝીલી ન શકાતું હોય, માત્ર ખાલી એવું લાગે કે અહીંયા અમારું પ્રતિબિંબ છે પણ એ ઝીલી ન શકાય, બરાબર, તો એ આભાસી છે, બરાબર. આ ઘણા બધા આવા મુદ્દાઓ જે છે જે હજી આપણે આગળ ફોલો કરીશું. પણ સીધી રેખામાં ગતિ કરે અને જો કાંઈ પણ વચ્ચે અડચણ આવે તો ત્યાંથી એ પ્રકાશ જે છે એ આગળ વધતો અટકી જાય છે, બરાબર. મિત્રો, એ આગળ વધતો અટકવા કરતા પણ જો કોઈ પણ જગ્યાએ અથડાય છે, જે જગ્યાએ એ જગ્યાએ અથડાવાની સાથે જો સામે લીટી કે ચળકાટ ધરાવતી સપાટી હોય તો ત્યાંથી આપાત થયેલો પ્રકાશ જે છે એ ફરી પાછો અથડાઈને દિશા બદલે છે. મિત્રો, આ દિશા બદલવાની ઘટના જે પ્રકાશની છે ને, આ જ એટલે પ્રકાશનું પરાવર્તન. મિત્રો, હવે આપણે જોઈશું અહીંયા એ પરાવર્તન વિશેનો મુદ્દો અત્યારે લઈ લઈએ. પ્રકાશનું પરાવર્તન. હવે એની સ્પષ્ટ વ્યાખ્યા કરીએ તો પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટના, બરાબર ને? શું કે તો કે લીટી કે સળગતી સપાટી પર પ્રકાશ પડે, લીટી અથવા તો સળગતી સપાટી પર પ્રકાશ પડે અને મિત્રો એ પ્રકાશ પડે છે ત્યારે પ્રકાશ પડે અને ત્યાંથી પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટના. લીસી કે સળગતી સપાટી પર પ્રકાશ પડે અને ત્યાંથી પ્રકાશની દિશા બદલાઈ જવાની ઘટના હોય, બરાબર, તો મિત્રો ત્યારે એનું પરાવર્તન થયું, બરાબર. હવે પ્રકાશની દિશા બદલાઈ જવાની એક સામાન્ય ઉદાહરણ તમને આપું મિત્રો, કે કોઈ પણ બિંદુવત પ્રતિબિંબ ટોચ લઈ અને તમે એને અરીસામાં પાડો, એટલે અરીસામાં એનો પ્રકાશ પડશે, કારણ કે અરીસાની સપાટી જે છે એ લીસી અને સળગતી સપાટી છે, બરાબર ને? તો એ જે લીસી અને ચળકાટ ધરાવતી સપાટી જે છે એ મિત્રો એની ઉપર પ્રકાશ આપાત થાય, અને આપાત થાય ને એટલે પ્રકાશ એની ઉપર પડી અને ત્યાંથી એની દિશા બદલી નાખે. એટલે અરીસાની સામે તમે ટોચ કરશો ને તો અરીસામાંથી જેવી ટોચ જશે ને એવો પ્રકાશ ત્યાંથી સામે બીજી દિવાલમાં પડતો હશે, બરાબર. આવી ઘટના થાય છે. આ મિત્રો બીજે બદલાઈ જાય છે ને, આ એટલે એનું પરાવર્તન. મિત્રો, એ રીતે જોઈએ ને તો પ્રકાશનો માર્ગ બદલવાની ઘટના, પ્રકાશનો માર્ગ બદલવાની ઘટના, આ બદલવાની ઘટના જે છે ને એ જ એનું પરાવર્તન છે. મિત્રો, પ્રકાશ આવે છે એ આપાત કિરણ છે, પણ અથડાઈને પાછો બીજી જગ્યાએ જાય તો એનું પરાવર્તન છે. એટલે આપાત અને પરાવર્તન આ બંને કિરણો જે છે એ બંનેની વચ્ચે કઈ રીતના કિરણ ક્રોસ થાય છે એ નક્કી ચોક્કસ પ્રકારનો ખૂણો રચે છે, બરાબર. અને એટલા માટે જ આપણે ઘણી વખત એવા કોઈ પણ મોલ કે રિસેપ્શન ની અંદર જાય ને ત્યારે તમે જોજો ઉપર ખાલી રીતના અરીસા ગોઠવેલા હોય ને છત ઉપર, કે દુકાન આખી ભરી ભરી આપણને લાગે. એનો ખૂણો પડતો હોય ને, ખૂણામાં કમ્પ્લીટલી ડિઝાઇન બની ગઈ હોય, બરાબર. તો આવું જે છે ને મિત્રો એ આપણે ઘણી વખત જોવા મળે છે, કારણ કે વસ્તુ એક જ હોય પણ પાંચ વસ્તુ જોઈ શકાય છે એકી સાથે, એવો આપણને ભાસ થાય. કારણ કે અરીસાની ગોઠવણ જ એ રીતના હોય કે પાંચ જગ્યાએ ખૂણા પડતા હોય તો એકનું પરાવર્તન પામી અને બીજાનું પરાવર્તન પામી અને ત્રીજામાં દેખાય, ત્રીજાનું પામી અને ચોથામાં દેખાય.
બરાબર ને? આવું ઘણી વખત હોય છે. એટલે જેમ અરીસાઓ વધારે હોય એમ વધારે પ્રતિબિંબો દેખાય છે. આ આપણે બધાને ખબર છે મિત્રો. એટલે આવી સપાટી પર જ્યારે પણ પાડવામાં આવે છે પ્રકાશ, ત્યારે એ પ્રકાશ એની દિશા બદલી નાખે છે. બરાબર? અને આ દિશા બદલે છે એ જ એનું ઉદાહરણ છે. તે ઉદાહરણ તરીકે તમને વાત કરું ને મિત્રો, તો એક ચકચકિત સ્ટીલની ચમચી લ્યો અને એ સ્ટીલની ચમચી ઉપર તમે પ્રકાશ ફેંકો એટલે સામે તમને બીજો લીસોટો દેખાશે. જો એની જગ્યાએ એની ઉપર તમે કપડું ઢાંકી દેશો અને પછી તમે એને પ્રકાશમાં લઈ જશો તો એનો લીસોટો નહીં દેખાય. શા માટે? કપડું ઢાંકી દીધું. કપડું છે એ લીસું કે છળકતું નથી. છળકાટ મારતું હોય તો એમાંથી પ્રકાશ એની દિશા બદલે. બરાબર ને? એટલે આ સ્થિતિ થાય છે. પછી બીજું, પાણીની સપાટીમાં તમે જોજો, સ્થિર પાણી હોય એમાં તમારું પ્રતિબિંબ જોજો સામે દેખાશે. મેં આગળના લેક્ચરમાં થોડું કીધું તમને આના વિશે. બરાબર ને? એટલે આ પણ એક હોય છે. પછી આ સિવાય મિત્રો બીજી વાત કરીએ તો સમતલ અરીસાની સપાટી હોય, એ સમતલ અરીસાની સપાટી જે છે ને એ પણ આપણને આપણું પ્રતિબિંબ એમાં દેખાય છે. બરાબર ને? સમતલ અરીસામાં તમે તમારો પેલો રાખો છો, બરાબર, તો જે એમાં બત્તી બેટરી દ્વારા કે ટોર્ચ દ્વારા તમે પ્રકાશ પાડો અને એ પ્રકાશનો જે લીસોટો જાય છે એ લીસોટો ત્યાંથી પસરાય અને બીજી જગ્યાએ જતો હોય છે. બરાબર? તો આવી સ્થિતિ જે છે એ આપણને જોઈએ છીએ. તો આ જે પ્રકાશ અથડાઈને બદલાઈ જવાની ઘટના જે છે એ મિત્રો એનું પરાવર્તન છે. બરાબર? તો આવી સ્થિતિ આપણે ઘણી વખત જોઈએ છીએ. કોઈ પણ પોલિશ કરેલી કે છળકતી સપાટી, બરાબર, એ અરીસા તરીકે વર્તે એમ આપણે કહી શકીએ. બરાબર? મુદ્દો એ છે કે કોઈ પણ પોલિશ કરેલી કે છળકતી સપાટી અરીસા તરીકે વર્તે. મિત્રો, અરીસા તરીકે વર્તે એનો અર્થ એવો થયો કે કોઈ પણ પ્રકારની પોલિશ કરેલી અથવા તો છળકતી સપાટી હોય તો એ અરીસા જેવું કામ આપે છે. જેમ અરીસામાં આપણું પ્રતિબિંબ ઝીલી શકીએ છીએ, બરાબર, આપણું પ્રતિબિંબ આપણે જોઈ શકીએ છીએ, એમ છળકાટ ધરાવનાર કોઈ પણ વસ્તુની પોલિશ કરેલી કે લીસી કે છળકાટ ધરાવતી સપાટી હોય, બરાબર, તો એની ઉપરથી પ્રકાશનું પરાવર્તન થાય. કારણ તો કે એ જે છે ને એક અરીસા તરીકે વર્તે છે. કેના તરીકે? અરીસા તરીકે. અરીસામાં કેમ પ્રકાશનું પરાવર્તન થાય છે કે આપણે જે જોઈએ છીએ એ જ વસ્તુ અથડાઈને પાછી જાય છે. બરાબર? એટલે આ જે છે ને એ આપણને આ ઘટનાની ખબર છે મિત્રો કે અરીસો હોય ને તો અરીસાની અંદર જ્યારે પણ કિરણો આપાત થાય છે ત્યારે શું થાય છે? તમે છઠ્ઠા ધોરણમાં કદાચ ભણી ગયા છો મિત્રો કે અરીસો તેમના પર પડતા પ્રકાશનો માર્ગ બદલે છે અને બદલાઈ જવાની આ ઘટના જે છે, બરાબર, છઠ્ઠા ધોરણમાં તમારે કદાચ આવતું હશે કે અરીસો જે છે એ એની ઉપર પડતા પ્રકાશનો બદલે છે અને આ માર્ગ બદલાઈ જવાની ઘટના છે ને એ બદલાઈ જવાની ઘટના એટલે જ પરાવર્તન. હવે મિત્રો કેવી રીતના બદલે છે એ એક સમજવા માટે આપણે પ્રવૃત્તિ દ્વારા પ્રયત્ન કરશું. બરાબર? ધારો કે આપણે એને એક ટોર્ચ લીધી હોય, એક આ ટોર્ચ આપણે લઈએ છીએ મિત્રો. ધારો કે એક ટોર્ચ લીધી આ મિત્રો આ રીતના ટોર્ચ હોય છે, બરાબર, અને આ ટોર્ચ જે છે એમાંથી પ્રકાશના કિરણો પાડે છે. બરાબર? આ જ પ્રમાણે ટોર્ચને અહીંથી ઓન કરવામાં આવે સ્વિચ મારફત. બરાબર?
હવે મિત્રો એવું થાય છે કે આ જે ટોર્ચ તમે લીધેલી છે એની અંદર બલ્બ તો છે જ, પણ ઉપર આ રીતના એનો કાચ જે છે એ સંપૂર્ણ રીતે એની બોડી બંધાયેલી હોય છે કાચની, બરાબર. હવે મિત્રો એવું થાય છે કે આ જે વસ્તુ જે છે, બરાબર, એની ઉપર તમે જે ગોળાઈ એની આપેલી છે ટોર્ચની, બરાબર, આ જે ગોળાઈનો કમ્પ્લીટલી આ ભાગ, આ એનો ભાગ જે ગોળાઈનો થયો છે, બરાબર, એની ઉપર તમે 3 સ્લિટ્સ આ રીતના દોરી નાખો, બરાબર. 3 સ્લિટ્સ, અહીંથી પ્રકાશ તો પડે જ છે. હવે આ જે ભાગ છે ને એની અંદર એના સ્લિટ્સ દોરી નાખો. આ રીતના 3 સ્લિટ્સ દોર્યા હોય, બરાબર, અને અહીંયા એક અરીસો રાખવાનો, એટલે અહીંથી સીધા પ્રકાશના કિરણો ક્યાં પડશે? આ મિત્રો લીટી અને સળગતી સપાટી ધરાવતો અરીસો હોય, એટલે અહીંથી જેવી ટોર્ચ તમે ચાલુ કરી એટલે ટોર્ચમાંથી સીધો પ્રકાશ અહીંયા સળકાટ ધરાવતી સપાટી ઉપર પડશે, અને આ ભાગ એનો જે છે પાછળનો ભાગ જે છે એ પાછળનો ભાગ આખો રંગીન હોય, બરાબર. અને ઉપરનો જે ભાગ છે તે સફેદ ભાગ જે છે એ પ્રકાશની સળગતી સપાટી છે. કેવી છે? અરીસો. આ અરીસો. હવે મિત્રો બને છે એવું કે જેવો અહીંથી જે 3 સ્લિટ, એટલે કે 3 તમારે ટોર્ચમાં આ રીતના 3 પટ્ટી બાંધી દેવાની, એટલે અહીંથી પ્રકાશના સીધા લીસોટા આ પટ્ટી આડાથી નીકળી અને આ બાજુ સીધા પડશે, બરાબર. હવે મિત્રો સ્થિતિ એવી થાય છે કે જ્યારે પણ પ્રકાશને અરીસા ઉપર પડવા દેવામાં આવે છે ત્યારે સ્લિટમાંથી આવતો પ્રકાશ પાછળના શાર્પ પેપર પર જોઈ શકાય. મિત્રો હવે તમે જોજો કે અહીંયા તમે પટ્ટી આડી બાંધી દીધી હોય તો અહીંયા જે ખાલી જગ્યા છે ને એમાંથી બલ્બ પ્રકાશિત થયો, બરાબર. એટલે બલ્બમાંથી જે કંઈ પણ કિરણો પડે છે એ કિરણો અહીંથી સીધી રેખામાં ગતિ કરે છે, એટલે સીધા અહીંયા આવશે અરીસા ઉપર. અરીસા ઉપર આવશે ને મિત્રો, એટલે અહીંયા જે લીચી અને પોલિશ કરેલી સળગતી સપાટી જે છે એનો કાચ છે એ એની પર પડે છે, એટલે ત્યાંથી એની દિશા બદલશે. એટલે અહીંયા જેવું કિરણ પડશે ને એવું ત્યાંથી અથડાય અને આ બાજુ જશે. અહીંથી આ કિરણ આ બાજુ જશે, આ કિરણ આ બાજુ જશે. ખ્યાલ પડે છે મિત્રો? તો એનો અર્થ એવો થયો કે આપાત થયેલા કિરણો જે છે એ અહીંયા અથડાય છે, અથડાઈને પાછા અહીંયા પરાવર્તન પામે, બરાબર. આ આપાત થયેલા કિરણો અથડાઈને લીચી અને સળગતી સપાટી અરીસા તરીકે વર્તે છે, અથડાઈને પાછા પરાવર્તન પામે છે. તો આ પાછા પરાવર્તન પામવાની જે ઘટના છે ને એ એટલે પ્રકાશનું પરાવર્તન. જે દિશા બદલે છે, શું કરે છે? અહીંથી કિરણો જાય છે અને આ બાજુથી કિરણો પાછા આવે છે. એનો અર્થ એવો થયો ને કે આમ સીધા જતા હતા આમાં આવ્યા, એટલે શું થાય છે? દિશા બદલે છે. આ દિશા બદલી એટલે પરાવર્તન થયું. ખ્યાલ પડે છે મિત્રો? એટલે આ જે આપાત થયેલા કિરણો પરાવર્તન પામી અને પાછા આવે છે. હવે જ્યારે મિત્રો આ વસ્તુ બને છે ને ત્યારે અહીંયા એક ચોક્કસ પ્રકારની કેમ ખૂણો રચે છે, એ રીતના એક ખૂણો રચે છે. ત્યારે અહીંયા પણ છે ને તમને એવો ભાસ થતો હોય છે કે સીધું આ કિરણ કેમ આ બાજુ જતું હોય, અને આ જે છે એ સીધા ત્રાંસા કિરણો જે છે એ ત્યાંથી એ દિશામાં ત્રાંસા જતા હોય છે, અને આ સીધા કિરણો છે એ જ દિશામાં સીધા જતા હોય છે. એવો આપણને અરીસામાં પાછળ કેમ ભાસ થતો હોય એવું લાગે છે મિત્રો. આ જે છે ને આ ઘટના આખી જે છે ને એ પ્રકાશની પરાવર્તનની ઘટના છે. શું થાય છે? પ્રકાશની પરાવર્તનની ઘટના. એટલે અરીસાને એ રીતના આપણે ટોર્ચમાંથી લઈ અને ચોક્કસ હવે આ ટોર્ચને તમે આગળ પાછળ થોડી ઘણી કરો ને તો આ પરાવર્તન પામતા કિરણો જે છે ને એમાં પ્રકાશ નાના મોટો ઊંચા નીચો આવું થતું જોવા મળે છે, બરાબર. તો આ જે આખી ક્રમમાં જે ઘટના છે એ ઘટના મિત્રો આપણે પ્રકાશના પરાવર્તન તરીકે સમજી શકીએ છીએ. એક સામાન્ય
વાત ઉપરથી જ મિત્રો હું તમને કહું ને તો તમે એક સમજી લેજો કે પ્રકાશનું પરાવર્તન એટલે શું, તો કે આપાત થયેલા પ્રકાશ જે છે એ લીસી અને સળગતી સપાટી પર પડે છે ત્યારે ત્યાંથી પ્રકાશની દિશા બદલી નાખે છે, બરાબર। એટલે આપાત થયેલા કિરણો બદલીને પરાવર્તન પામે। એટલે હવે અહીંયા જે ટોર્ચની અંદર જે ત્રણ લીસોટા હતા ને એ ત્રણ લીસોટા અરીસામાં છે, આ જગ્યાએ તમે ઉભો રહો તો એ ત્રણ લીસોટા તમને ક્યાં દેખાય છે? અરીસામાં, બરાબર। તમે મિત્રો જોજો, એક વ્યક્તિના હાથમાં અરીસો રાખીએ ને તે ત્રાસો રાખજો અને બાજુમાં બીજા વ્યક્તિને તમે ઉભો રાખશો અને અરીસામાં જોજો, તમે એને જોશો અને એ તમને જોતો હશે તો અરીસામાં તમારે બેયનો કેમ જાણે કે સંવાદ હોય, બરાબર। એ રીતના એ સીધી રેખામાં આવતા હશે ને આ રીતના ક્રોસમાં તો જ એ દેખાશે। આપણે વાહનોમાં પણ જોજો, પેલો ડ્રાઈવર ડ્રાઇવિંગ કરતો હોય છે, બરાબર, ત્યારે એ પાછળ આવનારું વાહનને જોતો નથી પણ છતાંય ટ્રક કે ફોર વ્હીલ કે હોય તો એને ટર્ન મારવો તો હાથ કાઢે છે, બરાબર। એ પાછળવાળાને ઈશારો કરે છે, બરાબર। પાછળ એને જોયું નથી તો એને કેમ પાછળવાળાને ઈશારો કર્યો? કારણ કે અરીસા મારફત એને જોઈ લીધું છે, સાઈડ મિરર આવે છે એના મારફત એને ખબર પડી ગઈ છે, બરાબર, કે મારી સાઈડમાં સાઈડ લેનાર વ્યક્તિ આગળ થવા માટેના પ્રયત્નો કરે છે એટલે હું એને કહી દઉં કે મારે આ બાજુ ટર્ન લેવાનું છે એટલે હાથ નીચે કરું તો એ હટી જાય પાછળ થોડું, અથવા તો એને હાથ આમ કરું, બરાબર, એટલે આગળ નીકળી જાય। એને પાછળ નથી જોયું, બાકી ડ્રાઇવિંગ આગળ ફરાવે છે એની દ્રષ્ટિ આગળ હોય છે, એ પાછળ જોવા જાય તો સામે અકસ્માત થાય છે। ત્યારે મિત્રો આ સાઈડ મિરર જે છે ને એ આના કારણે જે પ્રતિબિંબ ઝીલે છે ને એનાથી એને એ વસ્તુની ખબર પડે છે, બરાબર। તો અહીંયા પણ વસ્તુ મિત્રો જો આ જગ્યાએ તમે ઊભા છો ને તો જે ટોર્ચના લિસ્ટ છે ને એ તમને સીધા ક્યાં દેખાય છે? અરીસામાં, બરાબર। તો આ રીતના સમતલ અરીસાની સપાટી જે છે એ હર હંમેશને માટે પ્રકાશની દિશા બદલે છે, બરાબર, પણ જો અરીસા તરીકે વર્તે તો, નહીતર નહીં, બરાબર। એટલે આ જે ઘટના છે એ ક્રમિક રીતે અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કરે છે, બરાબર। તો આ ઘટના જે છે ને એ પ્રકાશના પરાવર્તનની ઘટના આખી છે એવું આપણે કહી શકીએ, બરાબર। આ જે ટોર્ચ મારફતથી સંપૂર્ણપણે આપણને ખ્યાલ આવે છે કે એ પ્રકાશના કિરણો જે સીધી રેખામાં ગતિ કરે છે એ અથડાઈને પાછા જવાની ઘટના થાય છે, બરાબર, દિશા બદલે છે એટલે એ પ્રકાશનું પરાવર્તન થઈ શકે છે, બરાબર। અને એ જ્યારે પ્રકાશનું પરાવર્તન થાય ને ત્યારે સળકાણ ધરાવતી સપાટી ઉપર ચોક્કસ પ્રકારનો ખૂણો રચે છે, મિત્રો યાદ રાખજો। હવે તમે ટોર્ચને આગળ પાછળ કરો ને વાકાત્રાસી કરો ને તો આ પણ પરાવર્તન પામનારા જે પ્રતિબિંબ આવે છે અહીંયા સામે એમાં પણ નાના મોટા નજીક દૂર આ ઘણી બધી ઘટનાઓ જે છે ને એ થાય છે, મિત્રો। અને આ મિત્રો સમજાવવું ન પડે, આપણા જાહેર જીવનમાં આપણે ઘણી વખત આવી ઘટનાઓ જોયેલી છે, બરાબર। પડછાયા ઉપરથી આપણે જોયેલું છે, બરાબર। વાહનનો સાઈડ મિરર છે એની અંદર આપણે થોડો તર્ક લગાવીએ તો આપણને ખ્યાલ આવે છે થોડો ઘણો, બરાબર। આ સિવાય અરીસો લઈ અને તમે બાજુવાળો અથવા તમારી પાપીને તમારી સામે અરીસો રાખો તો તમારી પાછળ બેઠેલા બધાને તમે જોઈ શકો, બરાબર ને? વાહન ચલાવનાર વ્યક્તિના ડ્રાઇવિંગની ઉપર અરીસો લગાડેલો હોય એટલે પાછળ જે પેસેન્જરના ફેરા કરનારું જે વાહન હોય તો એમાં પાછળ કેટલા પેસેન્જર બેઠેલા છે શું કરે છે એ એના અરીસામાં જોઈ શકે, બરાબર। રિક્ષા ચલાવનાર વ્યક્તિ હોય તો જોજો તમે એની ઉપર અરીસો હોય છે, બરાબર। એટલે પાછળના લોકો બેઠા છે અંદર પેસેન્જર તરીકે એ શું કરે છે, કેટલા બેઠેલા છે, કેટલા ઉતર્યા છે, નવા કેટલા ચડ્યા છે, આ બધી એને અરીસામાં ખબર પડે છે। સાઈડ મિરરથી સાઈડમાં આવનારા લોકોને ખબર પડે છે, બરાબર। એટલે અહીંયા જે અથડાવાની ઘટના છે કે જે દ્રષ્ટિવશ અહીંયા આવે છે એ જ પ્રતિબિંબ પાછું અહીંયાથી અથડાય અને પાછું અહીંયા પરાવર્તન પામે છે। પાછળનો ભાગ અરીસામાં અથડાય ડ્રાઈવરની આંખ સુધી આવે તો ડ્રાઈવરને ખબર પડે કે પાછળ આવે છે, બરાબર। એટલે મિત્રો પ્રકાશનું પણ આ જ રીતના પરાવર્તન પામવાની ઘટના થાય ને મિત્રો તો ત્યારે જ એ કહી શકાય, બરાબર, કે પ્રતિબિંબ અરીસામાં દેખાય છે, બરાબર। એટલે આના ઉપરથી એક આજુબાજુ હલાવો, પરાવર્તનની દિશા બદલવાનો પ્રયત્ન કરો એટલે મિત્રો આ પ્રવૃત્તિના આધારે આપણે એવું કહી શકીએ કે અરીસા વડે પ્રકાશનું પરાવર્તન કેવી રીતે થાય છે। અરીસા વડે
મળતા પ્રતિબિંબોની સાથે થોડી વધારે રમત કરવાનો પ્રયત્ન કરવો હોય, બરાબર, તો પણ હજી આના પછીના લેક્ચરની અંદર આપણે પ્રયત્નો કરશું, બરાબર. પણ અત્યારે આપણે સ્થિતિ શું જોવાની થાય છે તો કે હર હંમેશને માટે પ્રકાશ પોતાની દિશા બદલે, બરાબર, લીટી કે સળકાટ ધરાવતી સપાટી પર પ્રકાશ પડે છે અને ત્યાંથી દિશા બદલે. આ દિશા બદલે એટલે કે પ્રકાશનું પરાવર્તન થાય, બરાબર. એટલે અરીસામાં તમે ટોર્ચ કરો છો, હવે કદાચ અહીંયા ઉભીને જોનાર વ્યક્તિ હોય તો એને સીધા ટોર્ચ જ દેખાય. ટોર્ચના જે 3 સ્લિટ્સ દોરેલા છે ને 3 સ્લિટ્સ આમાં દેખાય, બરાબર. એટલે આવી સ્થિતિ જે છે એ પ્રકાશના પરાવર્તનની ઘટના છે. ક્યારેક આપણને એવો પ્રશ્ન જાગે ઘણી વખત, બરાબર, કે અહીંયા પ્રતિબિંબ દેખાય છે, ક્યાંથી દેખાય છે, કઈ બાજુથી દેખાય છે, બરાબર, પણ ચારે બાજુ અરીસાઓ ગોઠવેલા હોય, બરાબર, તો ત્યારે એવું આપણને ભાસ થતો હોય છે, બરાબર, કે એની પાછળ છે. એટલે હવે મિત્રો જે પ્રતિબિંબ મળે છે એ ખરેખર આભાસી પ્રતિબિંબ છે કે વાસ્તવિક છે, બરાબર, આવા ઘણા પ્રશ્નો જાગે છે. આ બધા પ્રશ્નોને આપણે જોવાના પ્રયત્નો કરીએ, બરાબર, તો એની ઉપરથી આપણને એ વાતની ખબર પડશે કે જે કોઈ પણ પરાવર્તન પામીને આપણી આંખમાં પ્રવેશે ત્યારે જ આપણને દેખાય છે, બરાબર. આ વાતની અંદર પણ એક મિત્રો સહમત રહેજો તમે કે હંમેશને માટે હું કોઈ પણ વસ્તુ અરીસામાં જોઉં છું, બરાબર ને, કે લીટી કે સળકાટ ધરાવતી સપાટીમાં કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ હું જોઉં છું, બરાબર, કે મારી દ્રષ્ટિ એના સુધી પહોંચે છે તો જ હું એને જોઈ શકું છું, નહીતર નથી જોઈ શકતો, બરાબર. બાકી હું સાઈડમાં જોઈ જાઉં, અરીસો એમને બાજુમાં હોય મને ખબર નથી હોતી, પણ હું અરીસામાં દ્રષ્ટિ કરું એટલે મારી આંખની જે દ્રષ્ટિ છે એ અરીસાની સળકાટ ધરાવતી સપાટી પર પડી, બરાબર, ત્યારે મારું પ્રતિબિંબ અરીસામાં દેખાણું અને ત્યાં પ્રતિબિંબ સુધી મારી દ્રષ્ટિ અથડાઈને પાછી મારી આંખમાં આવી ત્યારે મને એની પ્રતિબિંબ છે એ અરીસાની પાછળ છે એનો આભાસી છે, બરાબર, એનું ભાન થાય છે કે હું આવો છું. એમ અરીસામાં જોઈએ છીએ ત્યારે આપણને સીધા નથી કહી દેતા કે હું કેવો છું, એ આપણને ખબર નથી પડી જતી, પણ આપણું પ્રતિબિંબ પાછું અથડાઈને આપણી આંખ સુધી આવે છે ને ત્યારે આપણને ખબર પડે છે કે હું કેવો છું. આપણું દ્રશ્ય જે છે એ દ્રશ્ય સ્વરૂપ જે છે, બરાબર, વસ્તુનું દ્રશ્યમાન કોણ બનાવે છે? સળકાટ ધરાવતી સપાટી. તો એ સળકાટ ધરાવતી સપાટીમાં આપણી દ્રષ્ટિ પડે તો એ દ્રશ્યમાન આપણે થઈ શકીએ, નહીતર આપણને ખબર નથી પડતી. એટલે મિત્રો સ્થિતિ એવી ન્યા થાય છે, બરાબર, કે પ્રકાશ વસ્તુ પરથી પરાવર્તન પામીને પ્રકાશ હંમેશને માટે કોઈ પણ વસ્તુ પરથી પરાવર્તન પામીને આપણી આંખ સુધી આવે છે ને ત્યારે જ આપણે આંખથી એને દેખાય છે, નહીતર આપણે દેખાતા નથી, બરાબર. ક્યાંય પણ નવી 4 વ્હીલ હોય, 2 વ્હીલ હોય કે કોઈ પણ ગાડી હોય અને એના કાચ અથવા તો એના દરવાજા એટલા સળકાટ ધરાવતા હોય, બરાબર, કે એમાં તમે બાજુમાંથી નીકળો ને તો તમે આખા એમાં દેખાવ છો. તમે મિત્રો ક્યારે દેખાવશો એ સળકાટ ધરાવતી સપાટીની અંદર? તો કે તમારી આંખમાંથી દ્રષ્ટિ ત્યાં સુધી પહોંચી છે, બરાબર, તો ત્યાંથી અથડાઈ અને એ કિરણો પાછા તમારી આંખ સુધી આવ્યા છે, એટલે ઘટના મિત્રો આ જ બને છે, ત્યારે તમે એને ત્યાં દેખાવશો, નહીતર નથી દેખાતા, બરાબર. એટલે આ એક વસ્તુ પણ એક સમજવા જેવી છે કે ખરેખર કોઈ પણ વસ્તુ જ્યારે દેખાય છે ત્યારે અત્યારની મિત્રો એક સામાન્ય સ્વરૂપે વાત કરીએ ને, બરાબર, તો આપણે મોબાઈલની અંદર સેલ્ફી લઈએ છીએ, બરાબર, ત્યારે જે આ પ્રકારે મોબાઈલ રાખી અને જોતા હોઈએ છીએ, આપણી આંખથી આપણે મોબાઈલમાં જોઈએ છે, બરાબર, એ ત્યાંથી પરાવર્તન પામી અને પાછા કિરણો આપણી આંખ સુધી આવ્યા છે એટલે આપણને ખબર પડી, દ્રશ્યમાન છે આપણે, બરાબર, કે ત્યારે આપણને ખબર પડી કે મારું મોઢું હસતું નથી, મારી આંખ બરાબર નથી, એટલે આપણે સેલ્ફી લેવા માટે એક્ટિવ બનીએ છીએ, બરાબર. તો આપણે પરાવર્તનની ઘટના થઈ છે કે અહીંથી જેવી મારી દ્રષ્ટિ જાય છે એ મોબાઈલની ડિસ્પ્લે ઉપર અથડાય છે અને પાછી મારી આંખ સુધી આવે એટલે મારી આંખને અનુભૂતિ થઈ કે હું બરાબર છું કે નથી એમ, અને પછી હું ક્લિક કરું છું, બરાબર ને. તો જ્યારે પણ આપણી આંખ સુધી એ પાછો
કિરણ પ્રવેશે છે ને ત્યારે આપણે એને જોઈ શકીએ છીએ, બરાબર. તો આ પણ એક પ્રકારની પરાવર્તનની ઘટના જ છે. એટલે પરાવર્તન પામીને આપણી આંખમાં પાછું પ્રવેશે ને ત્યારે એને આપણે આંખથી દ્રશ્યમાન સ્વરૂપે એને જોઈ શકીએ છીએ. બાકી તમે સેલ્ફી રાખવાનું, હું મારી આંખને આ બાજુ રાખું, મોબાઈલ અહીંયા રાખીને હું કહું કે સેલ્ફી લઈ લો, બરાબર, પણ મને ખબર નથી, મારી આંખને ખબર નથી કે હું કેવો છું, બરાબર. પણ હું મારી આંખથી જોઉં છું ત્યારે આંખથી સીધી દ્રષ્ટિ ન્યા ગઈ, એમાં કેવું પ્રતિબિંબ છે એ ચેક થઈ અને પાછું મારી આંખ સુધી આવ્યું છે કિરણ, બરાબર, ત્યારે મને ખબર પડી. એટલે આ પણ એક દ્રશ્યમાન વસ્તુને જોવા માટે સળકાટ ધરાવતી સપાટીમાં જ્યારે પણ કિરણો પડે છે કે અથડાય અને પાછા આપણી આંખ સામે આવે છે ને, આંખમાં પ્રવેશે છે ને ત્યારે આપણને દેખાય છે, નહીતર દેખાતું નથી. બાકી હું આમ રાખું અને પછી આમ જોઉં તો અહીંથી મારું જે દ્રશ્યમાન સ્વરૂપ મોબાઈલમાં આવી જાય છે, બરાબર, પણ મોબાઈલમાં આવેલું દ્રશ્યમાન સ્વરૂપ કેવું છે એ મારી આંખ સુધી આવ્યું નથી, કારણ કે મેં આંખ આ બાજુ રાખેલી છે, બરાબર ને. પણ આંખ સામે ફેરવું છું ત્યારે મને ખબર પડે કે અહીંથી જે દ્રશ્ય ગયું અહીંયા ચોકડાઈને પાછું અહીંયા મારા સુધી આવ્યું, બરાબર. એટલે આવી સ્થિતિ ઘણી વખત બનતી હોય છે. એટલે કોઈ પણ વસ્તુનું પ્રતિબિંબ જ્યારે પણ અથડાય અને કોઈ પણ જગ્યા ઉપર જાય છે, ન્યાયની દ્રષ્ટિ હોય, આંખ હોય અથવા તો જે પણ વસ્તુ હોય, તો ન્યાય પ્રતિબિંબના સ્વરૂપમાં એ કેવું છે એ સ્પષ્ટ રીતે જોઈ શકાય છે, બરાબર. એટલે પ્રકાશને બદલવાની ઘટના જે છે એ ઘટના એટલે પ્રકાશનું પરાવર્તન. મિત્રો, આ પરાવર્તનની ઘટના ન હોત ને તો ઘણી બધી બાબતો એવી છે કે એ સમજવી મુશ્કેલ બની જાય. કારણ કે ટોર્ચની અંદર, વાહનની હેડલાઇટની અંદર આપણે જોઈએ છીએ ત્યારે એમાં અંતર્ગોળ અને બહિર્ગોળ અરીસામાં પ્રકાશના કિરણો અથડાઈને પાછા ફરે છે ને એટલે જ એ લીસોટા સ્વરૂપે આગળ જોઈ શકાય છે. આ બધી ચર્ચાઓ આપણે કરશું, પણ નેક્સ્ટ લેક્ચરમાં ફરી મળશું ને ત્યારે એના વિશે અંતર્ગોળ અરીસાની વાત કરશું ને ત્યારે એને સમજવાનો પ્રયત્ન કરશું. કારણ કે ઘણા પ્રશ્નો એવા જાગે છે કે બલ્બ હોય એને ચાલુ કર્યો હોય તો પ્રકાશ આખા ઓરડામાં ફેલાય છે, પણ ટોર્ચને ચાલુ કરો તો પ્રકાશ સીધો કેમ પડે છે? સમજાય છે મિત્રો? કારણ કે કાચની એવી ગોઠવણ છે. તમે ક્યારેક સમસી લઈને તમારું મોઢું જોજો, અંદરની સાઈડ રાખશો ને તો તમે દબાઈ રહેશો, બહિર્ગોળ છે તો આમ લાગશો. ક્યારેક એવા અરીસા હોય કે તમે આમ જાડા લાગો છો, કારના કાચમાં જોયું તમે, ક્યારેક ખાવ તો કઈ પાતળા લાગો છો, બરાબર. તો આ એની ગોલીય ભાગ જે છે એના કારણે એની રચના એવી છે, એટલા માટે પ્રતિબિંબ આખા એવા બની જાય છે, બરાબર. ક્યારેક પ્રકાશ ફેલાય એવી સળકાટ ધરાવતી સપાટી હોય, ક્યારેક સીધો લીસોટો કરે એવી સપાટી હોય, બરાબર. તો આવી બધી બાબતો જે છે કે એ માણસને એવી રીતના પ્રેરે છે, બરાબર. એવી રીતે ભ્રમ જાગૃત કરે છે કે ખરેખર એ વાસ્તવિક છે કે આભાસી છે, બરાબર. તો આ એક સમતલ સપાટી, સળકાટ ધરાવતી સપાટી, ગોલીય અરીસા અથવા તો સમતલ અરીસા જે છે ને એની એક રમત છે લીસો, એમાં આપણે કહી શકીએ, બરાબર. આવી ઘણી બધી સળકાટ ધરાવતી સપાટીની બાબતો છે. મિત્રો, હવે પછીના લેક્ચરમાં આપણે મળશું ને ત્યારે આપાત થયેલા કિરણો જે છે એ દૂર રાખીએ પ્રતિબિંબ આવે, નજીક લાવીએ તો કેવું પ્રતિબિંબ આવે, બરાબર. એ પ્રતિબિંબ વિશેની ચર્ચા હવે પછી કરશું. અત્યારે તો માત્ર એનું પરાવર્તન કેમ થાય છે કિરણોનું એના વિશે સમજ્યા, બરાબર. થેન્ક યુ મિત્રો, આભાર.